તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે। સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો, જ્યાં રબારી વસાહતને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વસાહતોની જમીન મકાન માલિકોને કાયદેસર થશે તેમના નામે, ત્યારે ઠરાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે। 50 વર્ષ પહેલા અપાઈ હતી રબારી વસાહતમાં જમીન, ત્યારે જંત્રીના 25% ભાવ પ્રમાણે જમીન કાયદેસર કરાશે। 6 મહિના સુધીમાં રકમ એએમસીમાં ભરવાની રહેશે, જ્યાં યોગ્ય મંજૂરી બાદ જમીન ઉપર બાંધકામ કરી શકાશે। ઓઢવ રબારી વસાહત, જશોદાનગર રબારી વસાહત, જશોદાનગર જૂની રબારી વસાહત અને અમરાઈવાડી, આ જે 4 વસાહતોને ઘણા સમયથી પ્રશ્ન ચાલતો હતો। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર કરી પ્રવર્તમાન જંત્રીના 25% પ્રમાણે આપણે વાત કરીએ કે અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ એને કાયદેસર કરવા માટે 1960થી ત્યાં આગળ જે માલધારી સમાજ વસવાટ કરે છે, અને આપણે વાત કરીએ કે 45 વર્ષ કરતાં જે લોકો વધારે સમયથી રહેતા હોય તો રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત તેમને માલિકીના હક આપવા માટે આજે ઠરાવ કરી અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મોકલી આપીએ છીએ। પરિણામે રાજ્ય સરકાર તેના પર નિર્ણય કરી આગામી સમયગાળા દરમિયાન આ રબારી વસાહત માટે ખુશીના અને આનંદના સમાચાર કે જે આગળ વર્ષોથી આ લોકો રહે છે તેમને પોતાના માલિકીના હક સહેલાઈથી પ્રાપ્ત થાય, અને જે સરકાર નક્કી કરે તે દરે આપણે વાત કરીએ કે 6 મહિનાની અંદર તેનું પેમેન્ટ એને કોર્પોરેશનની અંદર જમા કરાવવાનું રહેશે। આમ આ જે વિસ્તારનો જે પ્રશ્ન હતો પૂર્વ ઝોનની અંદર અમરાઈવાડી વસાહત, ઓઢવ રબારી વસાહત, જશોદાનગર જૂની અને નવી રબારી વસાહતનો લગભગ 1000 કરતા મકાનો